વડોદરા શહેરમાં નવા તૈયાર થયેલા કૌટુંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 22 ડિસેમ્બરે પહેલી મેચ રમાશે. આ મેચ માટે બે પ્રકારની ટિકિટ હશે, એક 110 રૂપિયાની અને બીજી 1340 રૂપિયાની. પહેલી મેચ માટે 110 રૂપિયાની ટિકિટ સોલ્ડ આઉટ થઈ ગઈ છે. આ બંને ટિકિટો પર તમને અલગ અલગ પ્રકારની સુવિધાઓ મળશે, જે તમારે ખાસ જાણી લેવી જોઈએ. 110 રૂપિયાની ટિકિટ ખરીદવા પર તમને ફ્રી પાર્કિંગ અને સિટિંગની વ્યવસ્થા મળશે, જ્યારે 1340 રૂપિયાની ટિકિટમાં તમને સ્ટેડિયમમાં પહોંચ્યા બાદ 2 વખત નાસ્તો અને 1 વખત જમવાનું મળશે. આ ઉપરાંત વેલે પાર્કિંગ અને ગોલ્ફ કાર્ટની પણ સુવિધા આપવામાં આવશે. એટલે કે તમે વેલે પાર્કિંગ માટે કાર આપશો એટલે ત્યાંથી તમારે ચાલવું નહીં પડે. તમે સ્ટેડિયમમાં સીધા જ ગોલ્ફ કાર્ટ મારફતે પહોંચી જશો. 3 મેચની આ સિરીઝની ટિકિટોનું ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે, જેથી તમારે સ્ટેડિયમ પર પહોંચ્યા બાદ મોબાઈલમાં એપ્લિકેશન કે વેબસાઇટના માધ્યમથી જ ટિકિટ બતાવવાની રહેશે. અહીં પ્રિન્ટ કાઢેલી ટિકિટ નહીં ચાલે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે 3 મેચની વન ડે ઇન્ટરનેશનલ સિરીઝ 22 થી 27 ડિસેમ્બર દરમિયાન યોજાશે. દિવ્ય ભાસ્કર માટે વડોદરાથી રોહિત ચાવડાનો રિપોર્ટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.